ઉપાસના તો એક બેઝિક છે. જેમ આપણે કહીએ છીએ ને કે કોઈને સીધું લખી આપ્યું હોય કે ભાઈ તમે રસોઈ સંતો કરવા આવશે, સીધું તૈયાર રાખજો, તો એ પાણી કંઈ લખી આપવાની ચીજ નથી. પાણી વગર ચાલવાનું નથી. તમારે શાક બનાવવું હોય તો પાણી જોશે, ખીચડી બનાવી હોય તો પાણી જોશે, પૂરી બનાવી હોય તો પાણી જોશે. પાણી લખી આપવાની વસ્તુ નથી. પાણી હોય જ, બેઝિક છે. રીંગણાના શાકમાં કંઈ રીંગણા લખી આપવા ના પડે. રીંગણાના શાકમાં રીંગણા હોય જ, કહેવું ના પડે. એમ ઉપાસના છે, બેઝિક છે. એનો ઉલ્લેખ આપણે કરીએ કે ન કરીએ સમજી લેવાનું કે સત્સંગની શરૂઆત જ ત્યાંથી થાય છે. એડમિશન જ ના હોય તો પછી કોર્સ ચલાવવાનો સિલેબસનો સવાલ જ નથી આવતો. ઉપાસના એ એડમિશન છે. એડમિશન જ નથી તો સિલેબસ કેવો? એટલે આપણે ઉપાસના સમજ્યા પછી અનાદિની સ્થિતિના માર્ગે આગળ વધવા માટેનો પ્રથમ પગથિયું કયું? શરૂઆત ક્યાંથી કરવી પડે? ચાલો કોણ કહેશો? આપણને બધું ક્લિયર જોઈએ. પહેલું તો અમુક કોન્સેપ્ટ આપણે બહુ ક્લિયર જોઈએ અને એ કોન્સેપ્ટ પ્રમાણે આપણે આગળ વધવાનો પ્રયત્ન ચાલુ રાખો. બસ હું કોણ છું એનો વિચાર. સત્સંગની શરૂઆત મહારાજ કોણ છે એ વિચારથી થાય છે અને સંપૂર્ણ સત્સંગની શરૂઆત હું કોણ છું એ વિચારથી થાય છે. સત્સંગની શરૂઆત મહારાજ કોણ છે એ વિચારથી થાય છે અને સંપૂર્ણ સત્સંગની શરૂઆત હું કોણ છું એ વિચારથી થાય છે. હું કોણ છું? બસ હું એમ આઈ. જેને આ વિચાર નથી પકડાયો એને 1% પણ આ માર્ગે આગળ વધી શકાય નહીં. આ વિચારથી જ પંચ વિષયનો અભાવ વર્તે છે. આ વિચારથી જ એને જાણપણું નિરંતર વર્તે છે. આ વિચારથી જ એને આગળ વધવાનું બળ મળે છે. એને તુચ્છપણું ક્યારે થાય? વિષયની કોરે તુચ્છપણું થાય કરવું. હમણાં કીધું ને પંચ વિષયનો અભાવ પણ થાય ક્યારે? કોને થાય? જ્યાં સુધી હજુ દેહધારી પોતાને મનાય અથવા દેહધારી છીએ એને પંચ વિષયનો અભાવ સવાલ જ નથી. ત્યાગ થાય, અભાવ ના થાય. ત્યાગ થાય, અભાવ ના થાય. ત્યાગ તો લાજે કરીને થાય, આશ્રમે કરીને થાય. ત્યાગ થાય. ના મળે તોય ત્યાગ થાય. અભાવ ના થાય. ત્યાગ અને અભાવમાં બહુ તફાવત છે. તમે બધા અત્યારે ત્યાગ કરીને બેઠા છો કે નહીં? બોલો. અભાવ નથી. સ્ત્રી આદિકનો તમે ત્યાગ કરીને બેઠા છો, અભાવ નથી. અને અભાવ નથી થયો, ભાવ છે. એનું કારણ શું છે? દેહાધ્યાસ. દેહધારીને દૈહિક પદાર્થોમાં જ પ્રીતિ થાય, એમાં જ ભાવ થાય. અભાવ થાય જ નહીં એનો. કારણ કે સજાતી છે. બાળકોને બાળકો સાથે બને જ અને બાળકો સાથે જ બને. એ તો જ્યારે એનો અભાવ ત્યારે થાય કે એનાથી વિજાતી બને ત્યારે. સમવર્તેની વાત આવી આગળ કે બધું એને સમવર્તે, પણ સમ ક્યારે વર્તે એ બહુ મોટો પ્રશ્ન છે. ગઈકાલે અમારે વાસણામાં સંતોની સભા હતી. એમાં એક વાત નીકળી હતી કે જોજો તમે આપણા નાના 2-4 બાળકો હોય ને એને તમે રમતા ઘણી વખત જુઓ ને તો રડતા હોય, ઝઘડતા હોય, ભાજતા હોય. શાના માટે? રમકડા માટે. જો રમકડા 2-4 હોય ને આણે સારું લઈ લીધું ને આણે મને આવું આપ્યું, એને નવું લઈ લીધું મને જૂનું આપ્યું.
એને મોટી ગાડી લઈ લીધી, મને નાની આપી. એ વખતે મોટા માણસને શું થાય છે, શું વિચાર શું આવે કહો જોઈએ? હવે મોટી નાની, હવે મૂકને, હવે રમકડું જ છે, હવે એ તૂટી જવાનું છે ને આ તૂટી જવાનું. બોલો તમને બે સમવર્તે છે. મોટું રમકડું નાનું રમકડું એમને મોટું નાનું વર્તે છે, તમને સમવર્તે છે. એમને નવું જૂનું બે રહે છે કે નવું છે ને જૂનું છે, તમને સમવર્તે છે. તમને અનુભવ છે સમવર્તવાનો, નથી એવું નથી? થાય છે કે નહીં એવું? કેમ થાય છે? કયા વિચારથી થાય છે કહો જોઈએ? વિચાર નથી કરવો પડે, અંદરથી જુદા પડી ગયા કે હું હવે મોટો છે, એટલે મોટાને આવા જ વિચાર આવે, એને તુચ્છપણું જ થાય. એમ જ્યારે અનાદિ મુક્ત છું એ વિચારમાં રમણ કરતો થાય ને, એટલે ઓટોમેટિક એને બધું સમવર્તવા માંડે. સમ કરવું ના પડે, તુચ્છ જ લાગે એને. બાળકને એક નાની વસ્તુ માટે ઝઘડી પડે છે, તમને સમજણ છે, આ જ સમજણ ને, આ જ મોટપ કહેવાય, આ જ સમજણ કહેવાય કે એને એનું તુચ્છપણું થાય છે, એને ઓટોમેટિક તુચ્છપણું થાય છે, સમજણ કહેવાય. એ જ સમજુ કહેવાય, એ જ ડાયો કહેવાય કે એને ઓટોમેટિક આ રમકડું ના રમકડું શું હવે રમકડામાં, ઉપરથી એને પછી સમજાવે શું આ રમકડા માટે હવે નાનું નવું મોટું હવે આવા નવા રહ્યા. પણ એ બિચારા એવા ને એવા જ રે. એ જ જયારે મોટા થશે ત્યારે એમને તે ત્યાં જ આવશે પેલામની ઉપર. બસ એ મોટા વયે કરીને મોટપ, એ મોટપ નથી, સમજણે કરીને મોટપ થઈ કે નહીં આ બધું શું છે હવે રમકડા જ છે ને, હવે નાના મોટા બધા રમકડા જ છે. એમ આપણને, તમને બધા, આપણને નથી કહેતો, તમને રૂપવાન સ્ત્રી ને કુરૂપવાન સ્ત્રી બે સમ નથી વર્તતું, એનું શું કારણ છે? મહારાજ કે હાથીએ બેસાડે અને ગધેડે બેસાડે બે સમ વર્તે. નથી વર્તતું એનું કારણ શું છે? હાથીને ગધેડું કોના માટે છે? હવે રમકડાનું હાથીને ગધેડું બે તમને સમ વર્તે કે ના વર્તે? તો આ રમકડા જ છે, જે ઓલું નાશવંત છે આ હાથીના ગધેડું નાશવંત જ છે. ઓલું નાનું રમકડાનું હાથીને ગધેડું છે, આ લાઈવ હાથીને ગધેડું છે, હું તો નાશવંત જ છે. પણ એ સમવર્તે ક્યારે સમવર્તે? એક જ પોતાની મોટપના વિચારે કરીને જ સમવર્તે છે, અને એ જ સમજણ છે. મહારાજે આપણને કેટલી બધી મોટપ આપી દીધી છે. બીજું એક દ્રષ્ટાંત અમારે ગઈકાલે અપાયું હતું કે આકાશમાં જ્યારે ફ્લાઇટમાં બેઠા હોય ને આકાશમાં 36,000, 38,000, 40,000 ફૂટ જ્યારે આકાશમાં ફ્લાઇટ ઊંચાઈ ઉપર હોય અને આમ નીચે બારીમાંથી નજર કરો, એને બધું સમથળ જ લાગે, બધું સમથળ. તમે ગિરનાર પર્વત હોય ને નીચે તો એને કાંઈ મોટપ નથી દેખાતી. બોલો એનો મોટા એને ઊંચો દેખાય જ નહીં, એને જમીનના લેવલે જ બધું દેખાય, એને સમવા જ વર્તે બધું. એને ઝાડ હોય, ઊંચા ઝાડ હોય કે પછી છોડ હોય, એને બધું સમ વર્તે છે. કેમ? એટલી બધી ઊંચાઈ ઉપર છે ને એટલે. નીચે ચાલનાર એને બોલો બમ્પે ઊંચો લાગે, એના કરતા 1 માળનું મકાન ઊંચું લાગે, એના કરતા 3 માળનું ઊંચું લાગે, એના કરતા 7 માળનું એથી ઊંચું લાગે, એના કરતા ગિરનાર ઊંચો લાગે, એના કરતા હિમાલય બહુ મોટો ઊંચો લાગે. ઓહો ઓહો ઓહો, આટલો બધો થાય છે. એનું કારણ શું છે? નીચે ચાલે છે એટલે. જો આકાશમાં ઊંચાઈ ઉપર જાય ને તો એને કાંઈ ના રે, બધું સમજ રહે. આપણે એ વિચારમાં ડૂબેલા રહીએ, ઊંચાઈના વિચારમાં, આપણી મોટાઈના વિચારમાં ડૂબેલા રહીએ કે હું કઈ મોટાઈને પામેલો છું, કઈ ઊંચાઈ ઉપર બેઠેલો છું, હું એમ હું કોણ છું. કેટલી મોટી મોટપ આપી છે મહારાજે આપણને. અને એ મોટપમાં વિચારો ડૂબેલો રહે ને, એને કોઈ મોટપ, એને દુનિયાની બ્રહ્માંડોની કોઈ મોટપ, પરમ એકાંતિકની પ્રભાવની મોટપ છે, સાધમપણાની મોટપ છે, તો એને અડે નહીં કે એને લલચાવી કે લોભાવી ન શકે. તો આ લોકની ક્યાં વાત કરવી? હું તો આપણને સારું લાગે, આ સારું છે. મહારાજે એને કંગાળ કીધો. સારું પદાર્થ, સારી તુંબડી, સારું વસ્તુ, સારું એને સારું લાગે કંગાળ છે. પ્રથમનું 36, પ્રથમનું 27. સાધુ હોય કે હરિભક્ત હોય, મહારાજ કે કંગાળ છે.
અને કંગાળ કેમ કીધો કે એને કયું શું મળ્યું છે. બાપાએ વાતોમાં લખ્યું, બાપા કે રાજાનો કુંવર હોય અને એક મૂળા માટે રોતો હોય, મૂર્ખો કહેવાય. એને ભાન જ નથી હું કોણ છું એટલે રોવે છે. એમ વિષય સુખ માટે આપણે ગાંડા થઈ જઈએ છીએ, એની પાછળ પાછળ ભમીએ છીએ. એનું કારણ શું છે? આ જ કે હું એમ આવી, હું કોણ છું એની ભાન નથી આપણને. આપણી મોટપનો આપણને ખ્યાલ નથી. આપણા બાપ કેવા મોટા છે ને મને કેવો કર્યો છે. આ વિચારમાં ડૂબેલા રહો. હું એમ આવી, બસ હું કોણ છું. શું પ્રશ્ન છે? કંઈક પૂછવા જતા હતા. કઈ પ્રશ્ન થાય તો પૂછજો પહેલા. જે આપણે કહ્યું કે જો તુચ્છપણું પોતાના સ્વરૂપનો જ્યારે ખ્યાલ કરવામાં આવે ત્યારે બધું તુચ્છપણું થઈ જાય ને સંપૂર્ણ વર્તે. જગતના પદાર્થો બધા તુચ્છ છે એવું તો એક સ્વીકારાય છે, સમજાય છે આ વાત કથા વાર્તાના માધ્યમ દ્વારા, પરંતુ તુચ્છપણું આવતું નથી. એ પોતાના સ્વરૂપમાં આપણે રાજતા નથી ને એટલે. રાજતા નથી ને એટલે. કસરત કરવી જોઈએ, કસરત કરવી જોઈએ, કસરતથી શરીર ઉતરે, કસરતથી શરીર સારું રહે. આવું કેટલી વખત બોલવાથી કે જાણવાથી આપણું શરીર ઉતરી જાય? કહો છો શું કરવું પડે? કરવી પડે. એને જેવું છે આ. આપણે જાણીએ છીએ, ખબર આખી દુનિયાને છે કસરતથી સારું. કસરત સારી જ છે. કોઈ દુનિયામાં એક માણસ બતાવો બોલો કે કસરત એક્સરસાઇઝ ઇઝ રોંગ એવું કહેનારો એક બતાવો. બધા જાણે છે કસરત કરવી જોઈએ, કસરતથી શરીર સારું રહે. બધા જાણે છે, બધા એમાં સ્વીકૃત છે, પરંતુ કસરત કરે છે બધા? એના જેવું છે. આપણે જાણીએ છીએ પરંતુ એ પ્રમાણે કર્યું, એ વિચારમાં રહ્યા, એ રો ઓટોમેટિક તુચ્છ થઈ જશે. થઈ જતું નથી. એનું કારણ છે કે આપણે કેએલમાં રાચીએ છીએ, પીએલ તરફ પ્રયાણ નથી કર્યું. અને પીએલ તરફનું પ્રયાણ એ જ મુમુક્ષુતા. મુમુક્ષુતાનો અર્થ શું? પીએલ તરફનું પ્રયાણ, એને કહેવાય મુમુક્ષુતા. બસ મારે આ પ્રમાણે કરવું છે એ વિચારમાં ડૂબેલા રહો. આપણે ગઈ વખતે કહ્યું તો કદાચ કે દિવસમાં 2 વખત, 5 વખત, 10 વખત મેક્સિમમ ટાઈમ બસ આ વિચારમાં ડૂબેલા રહો. કયો વિચાર? બસ હું કોણ છું. 5 મિનિટ મળે તો બેસીને 1 મિનિટમાં વિચાર રહો, પોતે દેહથી જુદા પડીને હું મહારાજનો અનાદિ મુક્ત છું, મૂર્તિમાં છું. બસ એક ઘરમાંથી બહાર નીકળી જાઓ, બીજા ઘરમાં પ્રવેશ કરી જાઓ. પ્રેક્ટિસ કરો. અને જેમ જેમ પ્રેક્ટિસ વધતી જશે ને એમ એમ આપણને પોતાને ફીલ થતું જશે. આ બધું વાતો છે ને વર્તનમાં આવતી જશે. જે સમજીએ છીએ, જાણીએ છીએ ને એનું આપણને નિરંતર જાણપણું થતું જશે. નિરંતર અહોનિશનો આનંદ વર્તતો જશે. અત્યારે આપણને અનુભવ નથી થતો એનું કારણ શું છે? એ ટેસ્ટ નથી થતો, આનંદ નથી થતો એનું કારણ શું છે? આ જ કે આપણે એના માટે પ્રયત્ન નથી કર્યો. એના માટે જે શરૂઆત કરવી જોઈએ કરી નથી. અને શરૂઆત એક ધારી ચાલુ રાખો. બસ અડધો કલાક કર્યું બંધ નહીં. શરૂઆત ચાલુ રાખો. શરૂઆત કર્યા પછી એ પ્રેક્ટિસને ચાલુ રાખો. એ આપણી ભૂખ છે, એ આપણી ગરજ છે. ગરજોને ભૂખ્યા થઈને મંડ્યા રહો. મહારાજ કે જેને સાચો ઈશક જાગ્યો હોય એ કોઈ અંતરાયનો રોગ્યો રોકાતો નથી. આ તો આપણને કંઈ અંતરાય ના હોય, પરંતુ સહેજ સમયો આવી ગયો. અમારા સંતોને આવું બનતું હોય, ક્યારેક સમયો આવી ગયો, ઉત્સવ આવી ગયો, કંઈક પ્રોગ્રામ આવી ગયો, કંઈક પ્રસંગ આવી ગયો, અંતરાય આવી ગયો, અંતરાય થઈ જાય, રોકાઈ ગયા, પતી ગયું, બંધ. નહીં, સતત આ વિચારમાં ડૂબેલા રહો. હું કોણ છું? બસ આ લક્ષ્ય છે આપણું. લક્ષ્ય બનવું જોઈએ. એવી મુમુક્ષુતા છે નહીં આપણામાં. સાંભળો છો એટલું સારું છે, સમજો છો એટલું સારું છે, પણ સમજ્યા પછી જે કરવાનું છે, મહારાજે ના પાડી દીધી છે પ્રથમના 18મા વચનામૃતમાં. મહારાજ કે મુક્ત પદ ન પમાય, શાસ્ત્રી થવાય, વિદ્વાન થવાય. શાસ્ત્રો વાંચવાથી, શાસ્ત્રો સમજવાથી, એના અર્થને જાણવાથી શાસ્ત્રી થવાય, વિદ્વાન થવાય, પંડિત થવાય, કથાકાર થવાય. મુક્ત ના થવાય. મુક્ત તો એ પ્રમાણે વર્તવે કરીને થવાય છે. સ્પષ્ટ કહી દીધું મહારાજ. અને વર્તનમાં, આપણા વર્તનમાં, પ્રેક્ટિસમાં, વર્તન એટલે પ્રેક્ટિસ. વર્તનમાં આવવા માટેનો ઉપાય જ પ્રેક્ટિસ. પ્રેક્ટિસમાં લેતા જાઓ આ વાતને. હું કોણ છું? બસ વિષયનો અભાવ કરવો નહીં પડે, થઈ જશે. બધું જ અંધારું ટાળવાના પ્રયત્નો બંધ કરો
અજવાળો કરવાનો પ્રયત્ન કરો. અનાદિકાળથી અંધકાર છે, અંધકારને ટાળવાના પ્રયત્નમાં ન રહો. એ કાર્ય સત્સંગનો વિચાર છે. અંધકાર ટાળવાના પ્રયત્નમાં ડૂબેલો છે કાર્ય સત્સંગ કહેવાય. માયાને ટાળવા પ્રયત્ન કરે, કામ ટાળવા પ્રયત્ન કરે, ક્રોધ ટાળવા પ્રયત્ન કરે, લોભ ટાળવા પ્રયત્ન કરે, એ કાર્ય સત્સંગની રીત છે, આપણી નથી. આપણે પ્રકાશ કરવાના પ્રયત્નમાં જે મંડ્યો રે એ કારણ સત્સંગ. અંધારું છે, લાઈટ કરી દો, અંધારું જતું રહેશે, કંઈ કરવાની જરૂર નથી. મહારાજને જે છેટા છે, મહારાજ ઓળખ્યા છે પણ છેટા રાખ્યા છે, જો દૂર રાખ્યા છે, સિંહાસનમાં રાખ્યા છે જો, એટલે આપણું અંધારું જતું નથી. દીવો છે પણ છેટો છે એટલે પ્રકાશ ક્યાંક થાય. અહીંયા અંધારું અજવાળું કેવી રીતે થાય? એ દીવાને લાવો નજીક. એમ આ પ્રકાશનો પુંજ છે, સુખનો સાગર છે, આનંદ ઘન સ્વરૂપ છે. એ દૂર છે એટલે આનંદ આપણો ઘણી વખત આનંદ આવે છે ને ઘણી વખત નથી આવતો, ઘણી વખત અસુખ થાય છે ને ઘણી વખત અસુખ થાય છે, ઘણી વખત શાંતિ જેવું લાગે છે ને ઘણી વખત અશાંતિ લાગે છે. આનું કારણ શું? એ શાંતિ ખોટી છે અને અશાંતિ ખોટી છે. શાંતિ થાય છે એ ખોટી છે. શાની શાંતિ છે? એ આનંદ એ શાનો છે? આપણું ધાર્યું થયું હોય એનો આનંદ છે, આપણું મનગમતું થયું હોય ને એનો આનંદ છે. આ કંઈ ભગવાનનો આનંદ નથી. ભગવાનનો આનંદ તો સદાકાળ એક સરખો વર્તે, એને ભગવાનનો આનંદ કહેવાય. અને એ તો ત્યારે જ આવે કે જે પોતે જ્યારે આમાં બિરાજમાન થાય ત્યારે. બાકી આપણને આ રોજબરોજના જીવનમાં જે આનંદ આવતો હોય, સુખ આવતું હોય, આમ જરા શાંતિ જેવું રહેતું હોય, આમ જરા આનંદ રહે, એ શાનો આનંદ છે? પેલો બીડી પીનાવાનો આનંદ એ કાયમી ના હોય કે સિગરેટનો આનંદ? સિગરેટના આનંદ જેવો છે આ બધો આનંદ. આ બધા જોયું સિગરેટ પીનારા એવું જ કે તમાકુ ખાનારા કે આમ જરા ફ્રેશ થઈ જઈએ, પીએ તો જરા ફ્રેશ થઈ જઈએ. એટલે કે એ તો કે ફ્રેશ થવાની જ આઈટમ છે, એ તો આભાસ છે ફ્રેશ થવાનો. આપણને આપણું ક્યાંક ધાર્યું થયું હોય, ગમતું થયું હોય, આપણી ઈચ્છા મુજબ કંઈક મહારાજે મોટાએ કર્યું હોય, કે આપણને સંકલ્પ પૂરો થયો હોય એટલે આપણને થોડોક આનંદ આવે. આમ એ તો પેલા જેવો વ્યસનનો આનંદ છે, એ કંઈ પરમેનન્ટ આનંદ નથી. પરમેનન્ટ આનંદ તો આ સ્વરૂપમાં છે. સુખ ને શાંતિ તો આ છે, સુખનું સામ્રાજ્ય આ છે. એના સંબંધે કરીને જે આનંદ આવે ને એ કાયમી આનંદ છે. બીજે આનંદ હતો જ ક્યાં? આનંદ સ્વરૂપ જ નથી આવ્યું ત્યાં સુધી આનંદ આવે જ ક્યાંથી? અને એને માટે બસ આપણને બાપાએ કેટલી બધી સરસ લટક આપી. બસ મૂર્તિમાં રહેતા શીખો, પ્રતિલોમ ભાવ કેળવતા શીખો. જેટલો પ્રતિલોમ ભાવ કેળવાશે એટલો દેહ ભાવ ત્યજાતો જશે અને મહારાજને નિકટપણું, સામિત્યપણું, તદાત્મકપણું થતું જશે. અને જેમ જેમ તદાત્મકપણું થતું જાય એમ એના કલ્યાણકારી ગુણો આવતા જાય. મહારાજનો કલ્યાણકારી ગુણો, આનંદ, પ્રેમ, સુખ, શાંતિ, મહારાજના કલ્યાણકારી ગુણો છે બધા. આખી બજારમાં વેચાતી મળતી વસ્તુ નથી, મફત મળતી વસ્તુ છે. આપણે એનાથી છેટા ને છેટા રહીએ છીએ. એટલે પ્રવૃત્તિનો શોખ હોય ને પ્રવૃત્તિ મળે એટલે આનંદ આવે, પૈસાના શોખીને પૈસા મળી જાય એટલે આનંદ આવી જાય, માનીને માન મળે એટલે આનંદ આવી જાય, કામીને વિષય સુખ મળે એટલે આનંદ આવે છે, સ્વાદિયાને સ્વાદની વસ્તુ જુએ એટલે આનંદ આવે છે. અને એ આનંદ બધા ટેમ્પરરી છે, દેહધારીના છે. ટેમ્પરરી છે અને દેહધારીના છે. મહારાજ વચનામૃતમાં બોલ્યા છે, 55 પહેલું વચનામૃત જુઓ. મહારાજ એમ બોલ્યા છે, મહારાજ કે આ જે વિષય સુખ ભગવાને સારા કે નરસા વિષય સુખ બનાયા એ કોના માટે બનાયા છે? તો જગતના જીવો માટે બનાયા છે, ભગવાનના ભક્ત માટે નથી. એ રીતસર મહારાજે બનાવ્યું. ઘણા કે ને કે ભાઈ આકડો પેલું કે ભાઈ બીડીને તમાકુ ભગવાને બનાવી છે તો કેમ ના વપરાય? ભગવાનની બનાવેલી આઈટમ છે, કેમ ના વપરાય? અરે ભાઈ આકડો ધતુરો ભગવાને બનાવ્યો છે, વપરાય? સમજી લેવું જોઈએ. ભગવાનની બનાવેલી આઈટમ છે પણ કોના માટે છે એ વિચાર કરવો જોઈએ કે કોના માટે છે. એમ મહારાજે સ્પષ્ટ કહ્યું કે જે વિષય સુખ ભગવાને કર્યા છે એ કોના માટે છે? જગતના જીવો માટે છે. રમકડા કોના માટે છે? બાળકો માટે છે. ઘોડિયું કોના માટે છે? તો છોકરા માટે છે. એમાં આ વિષય સુખ કોના માટે છે? તો જગતના જીવો માટે છે. સ્પષ્ટ કહ્યું છે એમાં. એ મારા માટે નથી. તમે આજે બજારમાં જાઓ, શાક માર્કેટમાં જાઓ તો ત્યાં બધી જાતના શાક હોય છે.
બોલો, કાંદા લસણ એ હોય, તમને તરત વિચાર આવે છે કે આ મારા માટે નથી, તો કોઈ દિવસ એ બાજુ જવાનું ફરકવાનું મને થાય છે. એમ વિષય સુખ આપણા માટે નથી. કારણ કે વાક્ય પૂરું કરો. કારણ કે આ મુકેશભાઈ, હું અનાદિમુક્ત છું. બસ આ જેટલો ખ્યાલ રહેશે ને, હું અનાદિમુક્ત છું, બસ આ ખ્યાલ જેટલો વર્ત્યા કરશે એટલું જ અલિપ્તપણું થતું જશે. વિષય સુખની બાજુથી અલિપ્તપણું થતું જશે, છેટાપણું થતું જશે, રાખવું નહીં પડે. છૂટા ને છૂટા રાખે. જેમ બાપજી કહે છે ને કે પેલો 2 રોટલીના પડ વચ્ચે તેલનો લોટનો પડદો મૂકી દો એટલે ભેગી વણાય, ભેગી ચડે, અને છતાંય તે તમે જો આમ કરો એટલે જુદી ને જુદી. એમાં વિચાર જ એવો છે, આ સમજણ એવી છે, આ જ્ઞાન એવું છે. બસ હું કોણ છું? હું અનાદિ મુક્ત છું. હું મૂર્તિમાં રમણ કરનારો છું. હું મૂર્તિ ગામનો નિવાસી છું. અર્થાત હું ટીસી પટેલ નથી જ. અર્થાત હું હરિભાઈ નથી, હું ગોપાલપુરનો નથી, હું પુરુષ નથી, હું સ્ત્રી નથી, હું સાધુ નથી, હું હરિભગત નથી. હું અનાદિ મુક્ત છું. આ જેટલો વર્ત્યા કરે એટલો એને મૂર્તિનો આનંદ વર્ત્યા કરે અને વિષયનો અભાવ થયા કરે. આ પ્રેક્ટિસ કરવાની જરૂર છે ભાઈઓ. હવે પછીના દિવસોમાં આ કરો. ક્યાં સુધી આપણે સાંભળ્યા કરશું? વસ્તુ ભેગી કરીને એનો ઉપયોગ જ ના કરીએ તો એ શું કરવાનું? હળી જાય. બોલો, એનો ઉપયોગ કરતા શીખો. જે મળ્યું છે ને માણતા શીખો. હવે મળ્યું છે બૂમો પાડતા ને બંધ કરો એને. હવે મળ્યું છે ને માણતા શીખો. લોકો જોજો ગમે એટલા પૈસા ભેગા કરે પણ ઘણા માણે નહીં ભાઈ. ભેગા કરી કરે, સંગ્રહ કરી કરે, બેંકમાં જમા જ કરે ને હારો તમે જો તુટલા લેંઘા જ પહેરતો હોય. કરોડો રૂપિયાના આસામી કર્યા છે ને આપણે ભાડાના ઘરમાં રહીએ છીએ. બોલો, મૂર્ખા નથી? મળ્યું છે ને માણતા શીખો. હવે તો કંઈક સારી આઈટમ બનાવી હોય ઘેર, તો આમ જોયા કરો, હું જોઈએ અને નાચ્યા કરો ને બહાર કીધે રાખો કે આજે અમે ખમણ બનાવ્યો, આ ઢોકળા બનાવ્યો, આ તો પત્તરવેલિયા બનાવ્યો, આજ ફલાણું બનાવ્યું. હવે એમાં શું વળે કહો જોઈએ? અરે હવે જાના માના બાયણું બંધ કરીને જમી લો તો ટાઢું થશે ભાઈ. આપણે જે ગોળ મળ્યો છે ને હવે ખાતા શીખો, માણતા શીખો. એમાં એ સ્ટેપ ઉપર જાઓ હવે, અને તો દેહાધ્યાસ તૂટશે અને આમ આનંદ વધશે. દોષ માત્રનું મૂળ, દુઃખ માત્રનું મૂળ જ દેહાધ્યાસ. આપણને બધી ખબર છે ને મૂકો ને પૈડે. હવે બધી ખબર છે ને બધા ઢગલા કરી નાખ્યા. હવે અરે મધ્યનું ચોથું વતનામૃત. પેલા આપણે 2 મિનિટ પ્રેક્ટિસ કરી લઈએ. ચલો જોઈએ બધા, આંખો બંધ કરો. હું કોણ છું એનો વિચાર કરો. ચલો જોઈએ, આપણે થોડું પ્રેક્ટિકલ ઉપર જવું છે. હવે ક્યાં સુધી આપણે થિયરિકલ કરશું? પણ આ પ્રેક્ટિસ ઘેર જઈને એટલે એક સામાન્ય દાખલો શીખવાડે ને સાહેબ, તોય તે ઘેર જઈને બીજા 5 દાખલા કરવા પડે. જો એને આગળ વધવું હોય તો કરવા પડે છે કે નહીં? લેસન કરવું જ પડે ઘેર જઈને. બોલો, આ તો આપણે નાનપણથી એવા રહ્યા છીએ. એ વખતે નતા કરતા તો તારે ક્યાંથી કરો કહો છે? એમાં આપણે જિંદગીમાં કોઈ દાડા લેસનમાં સમજ્યા છીએ જ ક્યાં? કોપીઓ કરીશ ક્યાં? તો અત્યારે અહીંયા તમને કીધું હોય ને લેસન કરવાનું, તો અહીંયા કોપી જ કરતા હોય. કોપી એટલે આમ જોવે, આમ બીજા આંખ ઉગાડી આમ કહીને કોપી કરતો હોય. બોલો, એમાં શું જવા મારે કહો છો? હું તો ખપ જગાવો. કર્યા સિવાય છૂટકો નથી. આ કાલ કરો તોય ભલે, પમદી કરો તોય ભલે, આપણે જ કરવાનું છે. આપણા વતી આ બીજો કોઈ નહીં કરી શકે. આપણને આમ તમને આમ થાકી નથી જતા? તમને આમ કંટાળો નથી આવતો આ પંચ વિષયને દુઃખદાયી બધું ભોગવી? તમને આમ એનો એમ ત્રાસ નથી લાગતો? પણ નવું છે, પણ ટેસ્ટેબલ છે કેટલું આમ, તો પછી લો ને. તમને આમ નવી આઈટમ તમે
તમે કોઈક નવી વસ્તુ આવે તરત એની પાછળ પડાપડી કરો છો. બોલો. પણ એ ભૂખ અને ગરજ નથી જાગતી ને, એનું કારણ એ જ છે, દેહાધ્યાસનો પડદો જાડો છે ને આપણો. જેટલી દિવાલ જાડી એટલી ભૂખ ઓછી લાગે. અહીંયા આપણને વિચાર થાય કરવું છે, પણ એ વિચાર ટકતો નથી લાંબો સમય સુધી. એનું કારણ શું છે? દિવાલ જાડી છે. દિવાલ જાડી છે એટલે મુમુક્ષુતા ઓછી છે, અને એટલે ચારે બાજુનું વાતાવરણ લાગી જાય છે, સંગ લાગી જાય છે, દેહ ભાવ લાગી જાય છે. મહારાજે સંપૂર્ણપણે આપણને સ્પષ્ટ કહી દીધું. ગઈકાલે અમારે રાતની સભામાં એ જ વાક્ય આવ્યું હતું. લોયાના 13માં મહારાજે નિત્યાન સ્વામીનો પ્રશ્ન શું છે કે મહારાજ ગમે તેવો મુમુક્ષુ હોય તો પણ ગુણના સંબંધે કરીને એને દેશ કાળાદિકનો યોગ થાય છે ત્યારે વિપર્યપણું થઈ જાય છે, વિપરીતપણું થઈ જાય છે. થઈ જાય છે એમ કે છે. બોલો, થઈ જ જાય એનો અર્થ કે થઈ જાય. કેટલું જોખમ કહી દીધું. બોલો, શા માટે? તો હવે એને મૂકો ને, ગુણના સંબંધને છોડતા શીખો ને, તલપ લગાવો ને. અને એના માટે કેવી રીતે તલપ લગાઈ કહેવાય? બસ નિરંતર સતત અનુસંધાન કેળવો. બસ હું અનાદિ મુક્ત જ છું, હું દેહધારી નથી, હું જગતનો જીવ નથી, મહારાજનો નંબર પહેલો છે, મારો નંબર બીજો છે, હું મૂર્તિમાં રમનારો છું, દેહ મારું સ્વરૂપ જ નથી. બસ મૂર્તિ મારું સ્વરૂપ છે. સે વિચારમાં જેટલા ડૂબેલા રહો. તમને ગમશે નહીં બીજું કઈ. બોલો, આ જયારે ગમવા માંડે ને એટલે બીજું કઈ ગમે નહીં. બોલવું ના ગમે, જોવું ના ગમે. તમે કહો સ્વામી પછી તકલીફો ના પડે બધી? સેવાય કરી હોંપ્યું એ પીજો. સેવા કોણ કરે તારે અમારા વગર? સંસ્થામાં બધું ખાડે નહીં જાય બધું? અરે ભાઈ, મહારાજ કરશે, શું ખાડે જાય? તમને લઈને બધું થાય છે. હા, તમારા કરતા હારી કરશે. માણા કરે ને મહારાજ કરે એમાં કઈ ફેર ના પડે ભાઈ. અત્યારે માણા કરે છે, પછી મહારાજ કરશે તો કે અમારે શું કરવાનું? તારે અમારે હોઈ જવાનું મૂર્તિમાં. આવું છે ભાઈ. અરે કરો પ્રેક્ટિસ. ચલો જોઈએ, આંખો બંધ કરો. ચલો હડે હડે જોઈએ. સહજાન સ્વામી મહારાજની જય. હું કોણ છું? હું કોણ છું? હું કોણ છું? આ દેહ તે મારું સ્વરૂપ નથી. લોકો મને જે નામથી ઓળખે છે તેવું નથી. અસત્ય જે સત્ય બની ગયું છે, વિપરીત ભાવના થઈ ગઈ છે, એ સંપૂર્ણ અસત્ય છે. એ હું નથી. શરીર અને શરીરથી હું તદ્દન જુદો એવો ચૈતન્ય મને અનાદિમુક્ત કર્યો છે. હું અનાદિમુક્ત છું, મૂર્તિ રૂપ છું. એક ઘરને છોડી દો, દેહરૂપી ઘરમાંથી બહાર નીકળીને ચૈતન્યને મૂર્તિમાં રાખી લીધો છે. એના અનુભવમાં આવો. કોઈ જાત નથી, કોઈ નાત નથી. એ બધું દેહને વિશે છે, મારું નથી. રિલેટિવ છે. રિયલમાં હું અનાદિમુક્ત છું, પુરુષોત્તમ રૂપ છું, તેજોમય છું, દિવ્ય છું, સાકાર છું. જન્મ અને મૃત્યુ મારા વિશે નથી. દેહના ભાવો મારે વિશે નથી. સુખ દુઃખ, હર્ષ શોક, માન અપમાન મારે વિશે નથી. હું સંપૂર્ણ પ્રભાવમાં છું. મહારાજ જેમ તેજોમય છે, મને પણ એવો જ મૂર્તિમાં રાખીને
તેજોમય મહારાજનું સ્વરૂપ એ મારું સ્વરૂપ છે. તેજોમય કર્યો છે. મહારાજ જ છે. ઇન્દ્રિયો અંતકરણના ભાવો મારે વિશે નથી. દેહના સગા સંબંધી એ મારા નથી. દેહના છે, શરીરના છે. હું શરીર નથી, હું દેહ નથી. કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, રાગ, દ્વેષ એ સર્વે દોષ એ પણ શરીરને વિશે છે, મારે વિશે નથી. હું નિર્લેપ છું. સર્વે દોષોથી હું રહિત છું. અનાદિ મુક્ત છું. નિર્દોષ સ્વરૂપ છું. મૂર્તિમાં જ છું. નિરુત્થાનપણે મહારાજે નિશ્ચય કરવાનું કહ્યું છે. જ્યાં અમે છીએ ત્યાં જ તમે છો એમ હું દેખું છું. મહારાજ દેખીને કહે છે એ સાચું છે. મને જે ભ્રમ થયો છે ભ્રમ છે, માત્ર ભ્રમ છે. અસત્ય છે, જુઠ્ઠાણું છે, સ્વપ્ન છે, નાટક છે. સત્યતા તો આ રહી. અહમ પુરુષોત્તમ રૂપોસ્મિ. વાસ્તવિકતા આ છે. નક્કી રાખ્યા છે તમને મૂર્તિમાં. હું મૂર્તિમાં જ છું. બસ એ નરી વાસ્તવિકતા છે. પરભાવ એ નરી વાસ્તવિકતા છે. કોઈ દોષ સ્વભાવ મારે વિશે નથી. બસ મૂર્તિમાં જ છું. મહારાજ જ છે. સર્વે દોષ સ્વભાવ માયાના ગુણો એ સર્વે દેહને વિશે છે. તે હું છું જ નહીં. સુખ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું. મૂર્તિમાં જ છું. મૂર્તિ જ છે. જે તેજની વિશે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે. બસ એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે. શરીર નહીં, દેહ નહીં. એથી તદ્દન જુદો ચૈતન્ય અને મૂર્તિરૂપ કરીને મૂર્તિમાં રાખી લીધો મહારાજ જ છે. તેજોમય છે. અણુમાત્ર જુદા નથી, અણુમાત્ર છેટા નથી. સ્વામિનારાયણની મૂર્તિને મુક્ત અનાદિ. તેને છેટાપણું કે જુદાપણું નથી કીધી. એ અનાદિ મુક્ત હું છું. મારાથી અણુમાત્ર છેટાપણું જુદાપણું મહારાજને મારે કશું જ નથી. બસ મહારાજ જ છે. રોમ રોમ પણ એક મેઘ તદરૂપ તદલીન કરીને મૂર્તિમાં રાખી લીધો છે. મહારાજ જ છે. મહારાજનો હસ્ત છે, મહારાજનું મુખારવિંદ છે, નાસિકા મહારાજની છે, ભાલ મહારાજનું છે. મહારાજ જ છે. હું કોણ છું? હું કોણ છું? હું કોણ છું? સહજાન સ્વામી મહારાજ દિવસમાં ફક્ત 5-5 મિનિટની આવી પ્રેક્ટિસ કરો.
5 વખત, 10 વખત, 25 વખત સતત કરો, અનુસંધાન રાખો. હલતા ચાલતા થાય, આના માટે બેસી જવું ફરજિયાત નથી. આ લેસન, કાયમી લેસન, છૂટકો જ નથી કર્યા સિવાય. અનાદિકાળના ઢાળ બદલવાના છે. આનાથી આ જ્ઞાન પ્રલયની રીત છે. આ જ્ઞાન પ્રલય થઈ જશે આનાથી. પરભાવના વિચારથી જ પરભાવમાં જવાય. મુંબઈના રસ્તાથી જ મુંબઈ પહોંચાય, મહેસાણા રસ્તાથી મુંબઈ ના પહોંચાય. એમ પરભાવનો વિચાર એ પરભાવનો રસ્તો છે, ત્યાંથી જ પરભાવમાં જવાય. અપરભાવ તો જ નહીં, છે જ નહીં. મહારાજે ઉડાડ્યો છે તો આપણે ઉડાડો. મહારાજ કે હું દેખું છું, કેટલો સચોટ શબ્દ આપી દીધો. તમે પણ ત્યાં જ છો, મૂર્તિમાં જ છો, એમ હું દેખું છું. એ દેખીને કહે છે, સમખઈને કહે છે. તમે સર્વે એમને અતિ છે પ્રકાશમાન ભાસો છો. સમ ખાધા છે પોતે. બોલો, આ સંત સભાના સમ છે. એના વચનમાં આપણને સંશય કેમ થાય, સંકલ્પ કેમ થાય? નિરુત્થાન પણ નક્કી થઈ જવું જોઈએ. બસ, હું અનાદિમુક્ત છું, આ સમાજ અનાદિમુક્તનો છે, ઘરના સભ્યો અનાદિમુક્ત જ છે, બધા મૂર્તિમાં રમણ કરનારા છે. દેહ દ્રષ્ટિ ટાળો, દિવ્ય દ્રષ્ટિ કરતા શીખો. બસ ક્યાં સુધી ખોટાનું મનન ચિંતન કર્યા કરશું આપણે? અસત્યનો સહારો ક્યાં સુધી લીધા કરશું? સત્યના સહારે જીવો. નરું સત્ય છે, નરી વાસ્તવિકતા છે, નરી રિયાલિટી છે કે પ્રભાવ. બસ કારણ સત્સંગ એટલે જ પ્રભાવ. નો એન્ટ્રી ઓફ અવરભાવ. એમાં અવરભાવની એન્ટ્રી જ ના હોય. આ એની દ્રષ્ટિએ જોયું કહેવાય. આ પુરુષોત્તમની દ્રષ્ટિનો સ્વીકાર કર્યો કહેવાય. એ દ્રષ્ટિ ખોટી છે. ખોટાનો શા માટે એનું મનન કરવું? શા માટે એનું ચિંતન કરવું? સાચાનું ચિંતન કરો. જેમ અમને સાધુ થયા પછી પેલું ખોટું મની જાય છે, પેલું નામ ખોટું છે, એટલે એનું ચિંતન મનન કોઈ બોલે તો ગમે નહીં, કોઈ બોલાવે તો ગમે નહીં. આપણને અણગમો થાય કે શું ખોટાનું ચિંતન કરાવો, શું ખોટું સમજ કરો છો. અણગમો થઈ જાય છે. એમાં અણગમો થઈ જવો જોઈએ. બધું ખોટું છે, રોંગ બિલીફ છે બધી. નતા સમજતા ત્યાં સુધી બરાબર છે. આપણને ગમતું તો હવે ન ગમવું જોઈએ. કોઈ આપણને બોલાવે રાજુભાઈ એટલે આપણને કંટાળો આવવો જોઈએ, અંદર અણગમો થવો જોઈએ. અવરભાવનો ખ્યાલ અપાવે એટલે આપણને અંદર નફરત થવી જોઈએ. અવરભાવનો ખ્યાલ કોઈ મળે તો તરત જ એ તીવ્રતા કહેવાય. પરભાવના માર્ગે ચાલ્યાની તીવ્રતાનું પ્રતીક છે. એ લાઈને ચાલો. મુક્તો ફરજિયાત છે, કરવું જ પડશે. કર્યા સિવાય છૂટકો નથી. અને એ માર્ગે ચાલશો, મહારાજ સપોર્ટ કરશે, આપણને જબરજસ્ત સપોર્ટ કરશે. કારણ કે સંકલ્પ એમનો છે. મહારાજ એટલે કે છે, મોટા પુરુષે કેવો શબ્દ વાપર્યો કે મૂર્તિમાં રાખવાનો બિરદ, મૂર્તિમાં રાખવાનો બિરદ, શ્રેજીનું ખાસ જણા. આ વખતનો મહારાજનો બિરદ છે. ખાસ 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 શબ્દ વાપર્યો. આ વખતનો સ્પેશિયલ કોટા લઈને આવ્યા છે મહારાજ. આ કોટા છે, સંકલ્પ આ છે આ વખતનો.
તો વારંવાર આપણને મહારાજે રિપીટ 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 કેમ કર્યા? આ સંકલ્પમાં સમાવવા માટે. હવે બરાબરનું ફળ પાક્યું છે ભાઈ, સમય પાક્યો છે. અને એવો યોગ આપી દીધો મહારાજે આપણને. અને જો આ યોગમાં બાપા એટલે બોલ્યા 167મી વાતમાં, બાપા કે આ યોગમાં રહીને જો આ વખતે ખામી નહીં ભાંગીએ તો ક્યારે ભાંગશું? આગ્રહી થાવ. કશું જ કરવાનું નથી આમાં. આગ્રહ કરીને આપણે જે કરીએ છીએ એના હોમાં ભાગનો આગ્રહ આમાં શ્રમ નથી પડવાનો. પણ દુઃખ દાખલા કરીને દુઃખ ભેગું કરીએ છીએ. સુખ સહજમાં મળે છે એ નથી લઈ શકતા, ટેવ નથી, આદત નથી. એટલે લાતો કા ચોર બાતો છે નહીં માનતા. અમારે કેટલાય મુક્તો છે ને અહીંયા આદિવાસી વિસ્તારમાંથી આવ્યા હોય ને ગુરુકુળમાં, બોલો એમને મીઠાઈ ના ભાવે, કોઈ મીઠાઈ જ ના ભાવે એમને. આવું ફરસાણ ના ભાવે, નથી ભાવતું. અરે તને જે ભાવે તો કશું નથી ભાવતું. તો શું ભાવે? તો ખીચડી રોટલો. અરે ભાઈ મળ્યું છે જલસા કરીને. અનાદિકાળથી આપણે દેહાધ્યાસી છીએ ને, એટલે એ ઢાળ પડી ગયો છે એ રીતે વર્તવાનો. અને દાખલા કરીને અંતે એનું ફળ શું? દુઃખ. દેહ માનીના દુઃખનો કેદી ન આવે પાર. બસ મહેનત કરીને અમે સંતો છીએ ને, અમે વિદેશ જઈએ ને, દેશમાં જઈએ ને, પ્રચાર કરીએ ને, સંકલ્પ કરીએ, કેટલા રાત દાડો ઉજાગરા કરીએ. બોલો શાના માટે? હવે એમાં જો સહેજ હવે આવી રીતે સત્સંગ થતો હોય છે, પચી ગયું, તેલમાં ડૂબી ગઈ, દુઃખી. હવે આ ધંધો થયો ને, અંતે તે ફળ તો આજ મળ્યો ને, તો કે બસ આપણને ગમે એટલું કરીએ તો આપણને કોઈ ફળ જ ના મળે. અરે ભાઈ આના માટે આ ફળ છે, અને કદાચ વખાણ કરે એ ફળ છે. ફળ શું છે આપણું? શાંતિથી. અરે એ કરતા તો કે નહીં કરવાનું, નહીં મહારાજ કરશે, આપણે મૂર્તિમાં રહો. આ ટેવ પાડો. દેહ તે હું નથી, કરનારા મહારાજ છે, હું મૂર્તિમાં છું. બસ આ વિચારમાં રહો, સુખ સહેજે મળી જાય. ન માન નડે ને અપમાન નડે. આ તો બધું આ લોકોનું રહેવાનું જ, અડે જ નહીં ને. તમને પ્રશ્ન પૂછો, ગમે એટલો ધોધમાર વરસાદ પડતો હોય, તમે આમ બરાબરનો રેઇનકોટ પહેર્યો હોય ને, રેઇન કેપ પહેરી લીધી હોય ને, તમે જો આમ બરાબરનું બોકાની વાળી દીધી હોય ને, હેઠ સુધી તમે રેઇનકોટ, અંદર કપડું છે જે પલ્લે, ભલે પડતો વરસાદ ઉપર પડે છે, અંદર તમે સલામત છો. એ મૂર્તિમાં સલામત છીએ આપણે. ભલે ગમે માન થાય, અપમાન થાય, હર્ષ થાય, શોક થાય, ગમે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, નો પ્રોબ્લેમ. કેવી મહારાજે બાપાએ આપણને કેવી સમજણ આપી છે, કેવું આપણને સલામત કરી દીધા છે. પહેરી લો ને રેઇનકોટ. સ્વામી ગુણાયતાન સ્વામી આ શબ્દ અરે બાપાની વાતમાં આવે છે. બાપા કેવો શબ્દ બોલ્યા? બાપા કે જોજો, જે પહેલાના જમાનામાં ગામડાઓની અંદર મર્યાદા બહુ રખાતી. ઓઝલ મુસ્લિમો પેલા રાખે છે ને, એમને ઓઝલ બુરખો કે ને, લાજ કાઢતા. ઓઝલમાં રહે ને, ના કોઈ દેખે કે ના એ કોઈને દેખે. પણ હવે ઉઘાડા માથા ને ઉઘાડા મોઢા કરીને ફરવા માંડ્યું, એટલે એ બધાને દેખ્યા કરે, બધા એમને દેખ્યા કરે, એ પાપ જ વધતું જાય દાડે દાડે. આપણે તે બહાર રહેતા શીખ્યા, ઉઘાડા માથા કહેવાય. મૂર્તિ રૂપી ઓઝલમાં રહો ને નિરંતર. એ ના કોઈ દેખાય. રાજુ ભાઈ દેખાય ક્યારે? મોઢું ઉઘાડું કરીએ ત્યાં કોઈ દેખાય, બહાર નીકળીએ. નહીતર અનાદિ મુક્તો જ છે, બીજો કોઈ છે જ કે? હું અનાદિ મુક્તો, ના એ બધા અનાદિ મુક્તો.
પ્રેક્ટિસ મારો પેલો કેટલી અદ્ભુત વાત આપણને મહારાજે મોટાએ આપી છે. બોલો, મોટા મોટા પુરુષોની રીત જો. વૃંદાવન સ્વામી આપણા કડીમાં બેઠેલા ને થાંભલીના ટેકણે આમ ધોતી પહેરીને ઉઘાડું શરીર રાખીને કોઈ આવ્યો, આવે સ્વામી મારા પ્રશ્નનો જવાબ આપો. સ્વામી કે બોલો. સીધું મુકતો છો? તારે શું પૂછવું છે? એમ કે શું શું ચાલશે, શું કેવું કે લ્યો સીધું મુકતો હોય તો કહો. મહારાજ શું કરતા છે ત્યારે? અરે મહારાજ ઉઘાડા શરીરે અટેકણે બેઠા છે કે થાંભલીના અટેકણે બેઠા છે અને ઉઘાડું શરીર છે, હાથમાં માળા છે અને એક જણની જોડે વાતો કરે છે. બોલ, હવે ન સમજનારો એને શું માને કે એ પોતે ભગવાન થઈ ગયા? લટક જ એવી છે. બોલો, કેવો કેફ ને કેવી મસ્તી કરતી. મહારાજ ક્યાં છેટાપણું, ક્યાં જુદાપણું, ક્યાં અક્ષરધામ, ધામમાં જવું છે, ધામમાં જવું છે, ક્યાં ધામમાં ગામમાં જવાનું નહીં. બોલો, સાધન માત્રની સમાપ્તિ થઈ જાય કેટલું આમ આનંદ આનંદ વર્ત્યા કરે. એક જણો એને વૃંદાવન સ્વામી કહે, હે સ્વામી તમે બે ભગવાન માનો છો કે? બે ભગવાન કે બે બાપ ના કે? ધડાકો કર્યો. તમે બે ભગવાન માનો છો એટલે તમે બાપાને ભગવાન કહો છો એમ. સ્વામી કે બે ભગવાન કે બે બાપ નો. બીજો આવ્યો, તમે સાચું બોલો, તમે બાપજી બાપાને ભગવાન નથી કહેતા? સ્વામી કે જો આ હાથે ભગવાન નો છે. બોલ શું કેવું છે? બોલ, આ હાથે ભગવાન નો છે. કેવી મસ્તી! આપણું કુળ કોણ છે એ તો વિચાર કરો. કેવી મસ્તીમાં એ પુરુષો જીવ્યા છે. આપણે એના સંતાનો છીએ ભાઈ, એ એના વારસદારો છીએ. હે મને આમ કીધું, હોય મને આમ કીધું, હોય મને આમ કીધું, શું આમ કીધું તેમ કીધું. ભિખારી રહીએ છીએ આપણે. એણે ગરમ ગરમ રોટલી લીધી મને ટાઢી આપી. અરે હવે શું આ ભિખારી પણ મારા કંગાળ નીચે. પેલા નાના છોકરા જેમ, એને નવું રમકડું મને જૂનું. નાના છોકરા જેવી વાતો છે. નીચાઈ ઉપર છીએ ને આપણે, હાવ નીચે તળિયે હાલીએ છીએ ને. દેહ ભાવ એટલે નીચાઈ ઉપર તળિયે હાલીએ છીએ આપણે, જમીન ઉપર ચાલીએ છીએ. અને એટલે આપણને બધું તે આપણને બધું લાગે છે. હું કોણ છું એનો વિચાર કે પોતાના પ્રયત્ન, એના વિચાર કરતા તમે અત્યારે જે વાત કરી રહ્યા છો, જે લાભ આપી રહ્યા છે મહારાજ, એની અંદર જે સુખ ને આનંદ આવે છે એવો તો તમે ક્યાંય નથી આવતો. એ ઘણો સુખ અહીંથી પ્રગટ થાય છે. હા, જ્યાં પ્રગટ થાય છે ત્યાં એ જ વિચાર રાખો. બધો પરભાવનો વિચાર છે. પરભાવનો વિચાર જ એવો છે, દીવાના કરી દે ભાઈ. અને અવરભાવનો વિચાર મરેલા કરી નાખે. મુક્તો કઈ સમજાય છે કે બરોબર જાય છે બધું? બોલો, ઘાટ ને સંકલ્પ ને વાસના ને કઈ દેખાય જ નહીં, કઈ રહે જ નહીં. વાસના કોને હોય? વાસના કોને હોય? ભારતમાં ડેન્ગ્યુ છે, અમેરિકામાં ડેન્ગ્યુ આવ્યો જ નથી કોઈ દાડ. બોલો, મચ્છર હોય ડેન્ગ્યુ હોય? બોલો, ગંદકી હોય ત્યાં ડેન્ગ્યુ હોય ને સ્વાઇન ફ્લુ હોય ને ત્યાં બધું ક્યાં હોય? એમાં બધા લોચા જ એમાં છે. બાકી જ્યાં નીટ એન્ડ ક્લીન જ છે, એક મૂર્તિ જ છે. બસ એ મૂર્તિ જ છે એમાં રહો ને, એક મૂર્તિ જ છે. કેટલું આપણા માટે કેટલું સસ્તું કરી નાખ્યું છે. આખી દુનિયા કામ ક્રોધાદિકથી પીડાય છે. બોલો, અને મહારાજ એમ કે આ વાત જો પરિપૂર્ણ સમજ્યામાં આવે તો એના તમારા કામ ક્રોધાદિક શત્રુ સર્વે વગર પ્રયાસે જીતાઈ જશે. સહેજે જીતાઈ જશે. આશીર્વાદ કેવો આપી દીધો! બોલો, સહેજે જીતાઈ જશે. સહેજે, એમને બોલતા કાંઈ ખચકાટી ના થયો. આપણે કે પણ સહેજ એટલે અમને તો રમત રમતમાં બોલી ગયા, સહેજે જીતાઈ જશે. રમત રમત જ છે ભાઈ. બસ પરિપૂર્ણ વિશ્વાસ રાખીને આ પાડી દો, હું અનાદિ મુક્ત જ છું.
સહેજે જીતાઈ જાય. ક્યાં કઠણ રહ્યા? આમાં કઠણ જ ક્યાં જ કહો? વિના પ્રયાસે જીતાઈ જાય. શાનો પ્રયાસ? પ્રયાસ કરો, આ મૂર્તિમાં રહેવાનો પ્રયાસ કરો, બાકી બીજો કોઈ પ્રયાસ કરવાની જરૂર નથી. સબ રોગ કી એક ही દવા. એક ભાઈ 2-4 દિવસ પહેલા મને મળ્યા. મને કે સ્વામી તમે જયારે વાત કરો તો અનાદિ 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 આ જ વાતો કરી કરો. અમે કે હું ત્યાં ઘાટલોડી આવ્યો તો તમે આ વાત કરતા, વાહણ આવ્યો તો આ વાત કરે, ઘનશ્યામનગર આ વાત કરે. અરે ભાઈ પણ જેની જોડે એટલે કાપડનો દુકાની, કાપડનો વેપારી, તો કે જયારે જોઉં ત્યારે તમે કાપડ જ વેચ કરો. તો શું વેચે? રંગના વેચે, બટાકા વેચે, શું વેચે? એટલે કાપડનો વેપારી છે, કાપડ જ વેચે ને શું વેચે? ત્યારે બીજી વાત લાવવી ક્યાંથી? તો પણ નવા આની આગળ તો વાત કરવી છે ને. હવે એવું નવા આગળ ઉછીનું લાઈન ક્યાંકથી આપવું પડે, કરવું પડે. ચલો શું કરીએ કહો? રહસ્ય આ છે ને આપણો બધા એનો, તમે એના ગ્રાહક થજો ને રહેજો પેલા. આ જ ખરો માલ છે ને આ જ કરીને આ જ કરવાનું છે. સત્સંગની પૂર્ણાહુતિ જ આ છે, સંપૂર્ણ સત્સંગ જ આ છે. બાકી દે માળા ફેરવો ને તપ કરો ને જપ કરો ને વ્રત કરો ને મંજીરા લઈને વગાડો ને ધૂન કરો ને ઠીક છે, બધું પ્રાથમિક લાઈન છે, કરવી જોઈએ, કરવું જોઈએ, પરંતુ આ વિચાર સાથે બધું કરો. ન કરવું એવું નથી. અને આ જયારે થશે ને ત્યારે બધું મુકાઈ જશે. મુકાઈ જશે એટલે પછી મહારાજ કરશે. પછી સેવા કેવી રીતે થાય આપણાથી? આપણા જ ના થાય. અમારે થોડા સમય પહેલા અમે ગાડીમાં આવતા હતા, ક્યાંક વિચરણમાં ગયા હતા. પછી અમારે એક સંતે કોક પાસ અમારા સાધકે કહ્યું, સ્વામી આ બધું આમ જયારે નવરા બેઠા હોય ને ત્યારે આવું બધું રહે, ક્યારેક મુક્ત કરીને મૂર્તિ રાખે, પણ પ્રવૃત્તિ કરીએ ને ત્યારે બધું ભૂલી જવાય જ. કે બધી પ્રવૃત્તિ કરીએ ને જયારે સેવા કરીએ, પ્રવૃત્તિ કરીએ ને આ બધું ક્યાંય સાંભળતું જ નથી. પછી એમાં ને એમાં રસ બસ થઈ. સ્વામી આનો ઉપાય બતાવો ને. કીધું સીધો શોર્ટ છે, પ્રવૃત્તિ નહીં કરવાની, પ્રવૃત્તિ નહીં કરવાની. એટલે તમે બોલી ગયા પ્રવૃત્તિ નહીં કરવાની. અમારું ઉપરી પ્રવૃત્તિ કરાવવાની કે છે, તમે કોઈ પ્રવૃત્તિ નહીં કરે, નહીં કરવાની પ્રવૃત્તિ. સહેલો સટ ઉપાય છે, પ્રવૃત્તિ નહીં કરવાની, સેવા નહીં કરવાની. એટલે સમજ્યા? શું સમજ્યા કહો છે? શું સમજ્યા કહો છે? આપણે નહીં કરવાની. આપણે કરીએ છીએ એટલે પ્રવૃત્તિનો ભાર લાગે છે ને ફરી જઈએ છીએ આપણે, એટલે ભૂલી જવાય છે. નહીં કરવાની પ્રવૃત્તિ. બાપાએ કીધું ને કે આપણે ખાવું નહીં, આપણે પીવું નહીં, આપણે બોલવું નહીં, આપણે હાલવું નહીં, આપણે ચાલવું નહીં, આપણે હોવું નહીં, આપણે ઊંઘવું નહીં. તો કે મરી જવું ત્યારે મરી જવાનું, મરી જવાનું, આપણે મરી જવાનું. નહીં આપણે ના કરવું એનો અર્થ શું થાય? બસ મૂર્તિમ છું, એ મરી ગયા કહેવાય. હું મૂર્તિમ છું બસ. તો પછી મહારાજ કરશે. તો કે કરે, પછી કરે, પ્રેક્ટિસ કરો. મારે કરવાનું છે ને હું કરું છું ને મારે કરવાનું છે, એટલે પ્રવૃત્તિનો ભાર લાગે છે ને એટલે ભૂલી જવાનો પ્રશ્ન ઉભો થાય છે. હું મારી નાખે છે આપણને. તમે કહેશો સ્વામી તમને રમતમાં બોલી ગયા, લ્યો નહીં કરવાની, બોલી ગયા એમ પત્તું. એટલે ભાઈ તમને એવું જ થશે, એવું જ થશે. પ્રયત્ન અમારી વાંય હાલ્યા આવો, તમે કહીએ એમ કરો, લેસન કરો, કીધું એમ, બોલો આવું જ થશે તમને. જેટલું અમને ઈઝી વર્તે છે એટલું ઈઝી તમને કરાવવું છે. બોલો સંકલ્પ છે મહારાજનો આ વખત. બોલો પેલું તો વિશ્વાસ આવવો જોઈએ, અને બીજું એ કેમ કરવું જોઈએ, લેસન કરવું પડશે. તમે જોજો ગણિતના માસ્તર હોય, ગણિતના ટીચર હોય સ્કૂલના, તમે જોજો આમ ઇઝીલી આમ તમે દાખલો ગણાવતા હોય, આમ ગમે એવો હાર્ડ દાખલો હોય પણ આમ તમે એવી સરસ રીતથી આમ તમને બ્લેકબોર્ડમાં બતાવે, ત્યારે વિદ્યાર્થીઓને એમ થાય સાહેબ બધું ઈદમ છે, જો ને કેવું આમ ફટાફટ પદ મૂકે ફટાફટ એમને બધું આમ સાહેબને છે. અરે પણ તુંય તે પ્રેક્ટિસ કરી એ પ્રમાણે ઘેર, તો એ સાહેબ નથી થઈ જતો ભવિષ્યમાં? એ ગણિતનો સાહેબ કેવી રીતે થયો કહો છે? ઓલ્યો સાહેબ હતો ને એને જેમ કર્યું ને એની જેમ પ્રેક્ટિસ કરી તે સાહેબ થઈ જાય કે ના થઈ જાય? કેટલા થઈ ગયા?
એક સાહેબ થકી કેટલા ગણિતના સાહેબ થઈ જાય કહો છે. હું તો કાયમ આ જ વિચાર કરું કે મારું બેટું ગણિતના સાહેબથી ગણિતના સાહેબ થવાય, ઇંગ્લિશના માસ્તરથી ઇંગ્લિશના માસ્તર થવાય, સંગીતના ટીચરથી સંગીતના ટીચર થવાય, તો અનાદિમુક્તની સ્થિતિવાળા થકી અનાદિમુક્તની સ્થિતિ કેમ ના થાય? કેમ ના થાય? પણ એ સંગીતના ટીચર થકી સંગીતના ટીચર થવાયું. ક્યારે થવાયું? ક્યારે થવાયું? એ મંડ્યો, ગોલ કરી નાખ્યો, મારે આવા સંગીતના ટીચર થવું છે. સાહેબ આમાં ફટાફટ આમાં વગર જોઈએ આમાં કરતા હોય, મારું બેટું ટનાટન વાગતું હોય, એ જોઈને બેહી રત મેળ પડે ના. એ કરે એમ કરવા માંડી પડે, એ કે એમ કરવા માંડી પડે તો થઈ જાય કાલ સંગીતનો ટીચર થઈ જાય. અને એમ જ થવાય છે. બસ મંડો, કરો. અરે મધ્યનું ચોથું આપણે લેવાનું છે આજ, ખરું? આ બધાનો સાર જ આટલો છે. કરી કરી મધ્યનું ચોથું લો કે 44મું લો, આ જ સાર છે. મહારાજને ઓળખો, મહારાજને જોડાવો, કરી કરીને આટલું જ કરવાનું. ભાઈ કાંઈ કરવાનું નહીં, બધે સાર આ જ આવશે. જે આગળ જતા બધે આમાં આ જ આવીને ઊભું રહેશે. આ વાત કાલ કરો તો ભલે, એક વાર કહે તો કરો તો ભલે, 25 વાર કરે, 500 વાર કરો, 1000 વાર કહે કરો, પણ કરવું પડશે. આ જ કરવાનું, સાર આ જ છે. અને જોજો જે પેલો રસથી ટેવાઈ ગયેલો હોય ને, રસ પીવાથી, જ્યુસથી, એના પછી પેલી સંતરાનો રસ પીવાનું ટેવાય ને, સંતરું છોલવું, પછી એક એક પેશી કાઢવી, પેશી કે શું કહેવાય ને, કે ચીરી કહેવાય, શું કહેવાય ને, એક એક પેશી કાઢવી, એમાંથી પછી રગ ખેંચવી, પછી આમ પેલા બીયા બે કાઢવા, પછી ચૂસે થોડુંક આવે હાથમાં. એક પેશીમાં આટલો સહેજ રહ પડે, માન મોઢું ગળ્યું થાય, બોલો ત્યાં ફેંકી દેવાનું. પાછું બીજી પેશી લેવાની, પાછું એમાંથી બીઓ કાઢવાનું, પાછું મોઢામાં આમ કઈ ચાવે તો 2 ટીપા નીકળે. મજૂરી જ લાગે ને, સીતાફળ જેવું થાય. આ તમે બધા સીતાફળ જ ખાઓ છો બધા, બોલો. અમને એમ થાય કે આ શું ધરાતા હશે. આ 10 સીતાફળ ખાય તો શું એનું પેટ ભરે? મોસંબી આવડી એક ખાઈ જાય મોટી જબરી, તો શું રહ નીકળે? બોલો, આવડો નીકળ્યો, આટલો નીકળ્યો. પણ એ તમે જુઓ તો 2-4 ગ્લાસ પી ગયા હોય, મોસંબીનો સાક્ષાત રસ પીધો હોય, બોલો. હા સુધી તમે જુઓ, તમે દર્દીઓ એટલા જ મોસંબીના રહ ઉપર તો 2-6 મહિના કાઢે છે. શરીરમાં કેવી શક્તિ ને તાકાત આવી જાય, એમાં બધો રસ છે ભાઈ. આપણે બધા ટેવાઈ ગયેલા સીતાફળ ખાવા. સારું ફ્રૂટ મળતું, રસ છે તો લઈ શકતા નથી, બીયા કાઢ્યા કરીએ. ઓલી ઉપર ચોટ્યું હોય ને સહેજ, સીતાફળમાં બીયા ઉપર આટલું સહેજ ચોટ્યું હોય, પડ મોઢામાં શું ગળપણ આવે? દોરો જ ના પડે, મજૂરી કર્યા કરે. સ્વામિનારાયણ. અરે ચલો થોડું સીતાફળ જમીએ. ભગત કેમ હશે આટલું બધું? કહો, આપો ભાઈ. મહારાજે સીતાફળ ખાવાની વાત કરી એટલે એ રૂપે વર્તું છે. શું કરીએ? મહારાજે કેવો શબ્દ લખ્યો 23મા વતનાવ્રતમાં જો, મહારાજ કે એક ક્ષણ માત્ર પણ જો એને દેહ રૂપે વર્તે તો એની એ ચાળા ચૂંથણો કીધો, એની સર્વે સમજણ એની ધૂળમાં મળી જાય છે. બોલો, અખંડમાં રહેતા શીખો, આનંદ આનંદ આનંદ. સ્વામિનારાયણ. અરે પછી શ્રીજી મહારાજે કહ્યું છે કીર્તન રાખો, અમે વાત કરીએ છીએ, એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા,
જો તમે જુઓ ને મહારાજે અનાદિમુક્ત સુધી લઈ જવાની કેટલી બધી વચનામૃતોમાં કેવી કેવી વાતો કરી છે. મહારાજનો ગોલ એ વખતથી જ હતો છે, સમજે શું કહે છે, જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય, લ્યો શરૂઆત જ કેવી કરી, અનાદિની સ્થિતિ જેને પામવી હોય એની આ વાત કરીએ છીએ. જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય એ પ્રભાવની વાત કરી, અને અવરભાવમાં જેને નારદ સંકાદિક જેવા સાધુ થવું હોય. નારદ સંકાદિક એટલે આપણે સમજી લેવાનું, ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, પર્વતભાઈ જેવા થવું હોય એની વાત છે. અવરભાવમાં જેને એવી સાધુતા કેળવવી હોય, ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી જેવા થવું હોય, અને પર્વતભાઈ દાદા ખાચર જેવા થવું હોય, અને પ્રભાવમાં જેને અનાદિમુક્તની સ્થિતિ પામવી હોય એના માટેનું આ વચનામૃત. આ બે હેડિંગ બાંધી દીધા. બોલો, એને આ પ્રમાણે કરવું પડશે. આ હેડિંગ બાંધી દીધું મહારાજે. શરૂઆતમાં જ બધા વચનામૃતોમાં હેડિંગ બાંધી આપ્યા. જો મધ્યના 13માં આવ્યું ને, આ વાત જો તમને સમજાઈ જાય તો અતિશય મોટેપના પામે છે, એનું અતિ રૂડું થઈ જાય છે. બોલો, સીધું હેડિંગ પેલું બાંધી આપ્યું. છેલ્લાના 36માં શું હેડિંગ બાંધી આપ્યું? મહારાજે હેડિંગ બાંધી દીધું. આત્યંતિક કલ્યાણનું અસાધારણ સાધન આ છે કે જેમાં કોઈ વિઘ્ન નડે જ નહીં. બોલો, હેડિંગ બાંધી આવ્યું. અહીં મહારાજે હેડિંગ બાંધી આવ્યું કે જેને પ્રભાવમાં અનાદિની સ્થિતિને પામવું હોય, અને અવરભાવમાં જેને ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી જેવા, પર્વતભાઈ દાદા ખાચર જેવા જેને મુક્ત થવું હોય, એવું જેને અવરભાવમાં થવું હોય, એવા મોટેપને પામવી હોય, એના માટેનું આ વચનામૃત શરૂ કરે છે. ચલો, બે રસ્તા લઈ લીધા. મહારાજે પ્રભાવની વાત કરી ને અવરભાવની વાત કરી, કારણ કે અવરભાવમાં અમારે સાધુમાં સાધુતા જોઈએ જ, ગ્રહસ્થના ગુણ જોઈએ, અવરભાવના ગુણો જોઈએ. અને શ્રીજી મહારાજ એક હારે બે, જેમ કહે છે ને, એક કાંકરે બે પક્ષી મરે, અને મહારાજે એક સાથે બે ઉપાય બતાવી દીધા. બે, અવરભાવની સોલિડિટી કેવી રીતે થાય અને પ્રભાવની સોલિડિટી કેવી રીતે થાય, એની સદ્ધરતા કેવી રીતે વધે, એનું હેડિંગ મારી દીધું મહારાજ. હવે બે હેડિંગ માર્યા. શું કહે છે? જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય ને નારદ સંકાદિક જેવા સાધુ થવું હોય તેને, જેને આ થવું હોય એને આવો વિચાર કરવો, એને હો, બીજાને નહીં. હા, જેને સ્થિતિની વાતની ખબર જ નથી, જેને આત્યંતિક કલ્યાણ કહેતા અનાદિની સ્થિતિ જોતી નથી, એને આ વચનામૃત વાંચવાની જરૂર નથી. અને જેને આવા સાધુ નથી થવું, જેને રેગાડા જેવા રહેવું છે, એને વાંચવાની જરૂર નથી. જેને આવા સાધુ થવું હોય, સાધુ એટલે કે સાધુ માટે જ નથી હો, પર્વતભાઈ જેવા મુક્ત થવું હોય અવરભાવમાં. કારણ કે તમે બધા બાયપાસ કરી દો, આ તો સંતો માટે વાત આવી. એને વિચાર કરવો, એમ વિચાર કરવો, જે આ દેહ છે તેને વિશે જીવ રહ્યો છે, અને ઇન્દ્રિયો અંતકરણ છે તે જીવ સાથે વળગીને રહ્યા છે, અને બહાર પણ પંચ વિષયમાં વળગી રહ્યા છે. તે અજ્ઞાને કરીને જીવ ઇન્દ્રિયો અંતકરણને પોતાનું રૂપ માને છે. પણ વસ્તુગતે એટલે વસ્તુતાએ, વાસ્તવિકતાએ જીવ ઇન્દ્રિયો અંતકરણથી એટલે કે આ દેહથી તદ્દન નોખો છે. જો શરૂઆત અહીંથી કરી, અનાદિનો રસ્તો બતાવે છે કે જેને અનાદિની સ્થિતિ પામવું હોય એની શરૂઆત અહીંથી કરવી પડે. દેહ અને આત્માની વ્યક્તિથી સ્પષ્ટ જુદું રાખો. બોલો, સાચા સાધુ થવું હોય તો આ કરવું પડે. દવા એક જ, બે માટેની દવા કોમન. બોલો, પહેલી શરૂઆત અહીંથી કરાઈ કે વસ્તુ થાય હું ઇન્દ્રિયો અંતકરણ અને દેહથી તદ્દન જુદો છું. એને પહેલું સમજવું જ પડે. ઇન્દ્રિયો અંતકરણને પોતાનું રૂપ માને છે, પણ વસ્તુગતે જીવ ઇન્દ્રિયો અંતકરણ થકી નોખો છે, અને પંચ વિષય છે તે અંતકરણ થકી નોખા છે. પંચ વિષય પણ નોખા છે અને હું પણ નોખો છું. પંચ વિષય ઇન્દ્રિયો અંતકરણની સાથે કનેક્ટેડ છે, એનાથી નોખા છે. એટલે કે બહારથી અંદર પ્રવેશે છે, અંતકરણ સાથે પ્રવેશે છે, બહારથી આવે છે. બહાર પહેલા વિષયનો યોગ થાય છે અને ત્યાંથી અંતકરણમાં પ્રવેશે છે. અંતકરણમાં બેઠું ક્યાંથી? પરંતુ વિષય અને અંતકરણ બંનેથી હું તદ્દન નોખો છું. પહેલી વાત આ કરવી પડે.
અને પછી સાધુતા કેળવવા માટે શું કરવું પડે? તો એ અંતઃકરણને વિશે જે આવ્યું છે, બહારથી આવ્યું છે, એ બહારનો આવરો બંધ કરો. મહારાજ એ કહેવા માંગે છે આગળ જતા જતા, બહારનો આવરો બંધ કરો. આવરો એટલે સમજ્યા? ઇનકમિંગ જે છે બંધ કરો અંતઃકરણમાં. એ પહેલી આ ચરી કીધી, આ ચરી છે. પહેલી આવી ગઈ ને દવા આવી ગઈ. હું દેહથી જુદો આત્મા છું, અનાદિ મુક્ત છું, એ દવા છે. અને હવે મહારાજ ચરી પાડવાનું કહે છે. બે જોશે, ચરી જોશે અને દવાઈ જોશે. કે આટલી ચરી પાડો. અને ચરીની વાત મહારાજ આપણને સમજાવે છે. પહેલું જેને અનાદિની સ્થિતિ પામવી હોય એને પંચ વિષયનો જે આવરો છે, આવરો છે એટલે કનેક્શન છે, એનાથી છેટારો. પંચ વિષય ભોગવવા છે અને અનાદિની લટકમાં રહેવું છે. મહારાજ કે નહીં બને. ભાત જમવા છે અને ડાયાબિટીસ મટાડવો છે, નહીં બને. મીઠાઈ જમવી છે, નહીં પેલી મીઠાઈને ભાતને તળેલું બંધ કરો તો દવા લાગવું પડશે. તો ડાયાબિટીસની દવા લાગુ પડશે. એ મહારાજ અહીંયા હવે જે વાત કરે છે ને એ આખી ચરીની વાત કરે છે. કે જો અનાદિની સ્થિતિ પામવી હોય તો પહેલી આ લટકમાં આવો. લટકમાં આવો એટલે પહેલા તો આ વિચાર મારો. કયા વિચારમાં? કે દેહ તે હું નથી, દેહથી જુદો તદ્દન એવો હું આત્મા ચૈતન્ય, અને મને અનાદિ મુક્ત કર્યો છે. આપણે ત્યાં લઈ જ જવું પડે, કારણ કે સ્થિતિ ગોલ કયો છે? આત્યંતિક કલ્યાણનો, અનાદિ મુક્તની સ્થિતિનો ગોલ છે. એને માત્ર આત્મભાવમાં વર્તવાથી ન થાય. એનાથી કંઈ આત્મભાવમાં વર્તવાથી અનાદિની સ્થિતિ ન થાય. એ માર્ગે ચાલવા માટે શરૂઆત જોઈએ. આ શરૂઆત આજે, કારણ કે આત્માને અનાદિ મુક્ત કરવામાં આવે. જો એ ન સમજાય તો દેહને અનાદિ મુક્ત માની લેવામાં આવે અને દેહ કરીને બધું પછી ભોગવવાનું ચાલુ રહે. નહીં, હું દેહ આખો જુદો છે, દેહના ધર્મો જુદા છે, અને હું કોણ છું એનો વિચાર મહારાજે પહેલો કરાયો. કે જેને અનાદિની સ્થિતિ પામવી હોય એને પહેલા તમારી સ્પષ્ટતા હોવી જોઈએ, તમારા સ્વરૂપની દ્રઢતા હોવી જોઈએ, કે તમે કોણ છો એનો ખ્યાલ તમને રહેવો જોઈએ. પ્રથમના 20માં પણ મહારાજે આ જ કહ્યું કે આખી દુનિયાને તમે ઓળખો છો, પણ તમે તમને તો ઓળખો. આખી દુનિયાને ઓળખો છો, તમે તમને ઓળખો. બોલો, કે તમે કોણ છો? અને એ નથી ઓળખતો એને મહારાજે કેવી કેવી ઉપમા આપી દીધી. બોલો, અજ્ઞાનીમાં અજ્ઞાની છે, ઘેલામાં ઘેલો છે, મૂર્ખમાં મૂર્ખ છે, નીચમાં નીચ છે. કેટલી બધી ઉપમાઓ આપી દીધી. કારણ કે એની ઓળખાણ થયા વગર આટલી બધી ઉપમાઓ કેમ આપી? કે ભાઈ તું પહેલા ધોરણમાં તું પહેલી ચોપડીમાં પ્રવેશ તો મેળવ. આપણા માટે પ્રવેશ મેળવવો, અનાદિ મહારાજની ઉપાસના સમજવી, એ કાર્ય પૂરું થઈ ગયું. અનાદિના માર્ગે પ્રવેશ મેળવવો એટલે શું? ચલો કોણ કહેશો? હું કોણ છું નો વિચાર એ પ્રવેશ છે. એ પહેલું પગથિયું છે. હું કોણ છું? મહારાજ કે આ વિચાર, એમ વિચાર કરવો, સતત કરવો, નિરંતર આ વિચાર કરવો. અને અમારા કરતા તમારે તો ખરેખર તમારે તો ટ્રાફિક વાળો રોડ ઉપર ચાલવાનું છે. ચારેય બાજુ બધા ભૂલભુલામણી જ છે. બોલો, બધા ટીસી પટેલ બધા જે ઠોકે જ રાખે. સહી કરવાની તો ટીસી પટેલ. બોલો, હું તો કહું સહી બદલી નાખવી જોઈએ. હા, મહારાજ સેવક જોજો તમે સહી કરો, મહારાજ મહારાજ. બોલો, બેંક વાળો પૂછવા આવવાનું નથી કે ભાઈ આ તું શું લખ્યું? ભાઈ સહી મારી સહી ટીસી પટેલ. પાકું જ કરી કરવાનું, પાકું જ કરી કરવાનું. એવું રહેતું હોય તો બહુ સારું કહેવાય. એવું થતું હોય તો વાંધો નથી. એ પણ એને ઉકલે એવું શું કરવા કરીએ? એ તો ત્યાં બદલી નાખવું પડે ને તો મેળ પડે. મુક્તો મહારાજે પહેલી શરૂઆત અને ચરી પાડ્યા કરો. કઈ ચરી? મહારાજ આગળ આખું વચનામૃત એની ઉપર લઈ જાય છે કે પંચ વિષયનો અનાદર કરતા શીખો, એનાથી છેટે રાખો. એ જ બહારથી અંદર જાય છે. આ કેમેરામાં ક્યાંથી ગયું? અંદર થાય છે પેલું શું કહેવાય છે, રેકોર્ડ થાય છે. ક્યાંથી થયું રેકોર્ડ? કહો છો. બહારથી જ મેં ગયું. મેં આવ્યું ક્યાંથી? હા, કેમેરામાં ફોટો પાડે ક્યાંથી આવ્યો? બહારથી જ આવ્યો.
એમાં વિષય અંદર જાય. મહારાજે કેવા કેવા દ્રષ્ટાંતો પછી આપ્યા. મહારાજ કે ગુમડું થયું હોય ને એને બહાર દવા ચોપડવી પડે, એ અંદર પછી એ દવા અંદર પહોંચે છે. જો આમાં ગોળી લેવી હોય તો એ બહાર ગોળી લો તો અંદર અસર કરતી થઈ જાય. બામ ચોપડવી હોય પહેલા બહાર ચોપડો પછી અંદર જાય છે. એમ મહારાજ એમ કહે છે કે વિષયનો પણ જે અંદર વિષય પેઠા કે અંદર જે અંતઃકરણમાં જે અંદર ભ્રષ્ટ થયું એ શાનાથી થયું? એ બહારથી અંદર પેઠું છે. અને સાથે પ્રથમનું 18મું જોડવું પડે. આ વચનામૃતની સાથે પ્રથમનું 18મું કનેક્ટેડ છે. મહારાજ કે અંતઃકરણનો કોઈ વાંક જ નથી. પ્રથમના 18માં કીધું જે ચડ ઉતર થાય છે એનો શાનો વાંક છે? એની સાથે પ્રથમનું 55મું જોડવું પડે. પ્રથમનું 55 શું આવે છે? કહો જોઈએ, કહો મહારાજ. બહુ સરસ વચનામૃત છે આખું. પ્રથમનું 55, પ્રથમનું 18, મધ્યનું બીજું, આ બધા એક સાથે કનેક્ટેડ છે, બધા એકબીજા સાથે. મહારાજ કે ભજન સ્મરણ નહીં સરખો નથી, કેમ નથી રહેતો? એક સરખો દ્રઢાવ રહેતો નથી. એનું કારણ શું? જોજો અત્યારે તમે બધા કેવા અમે એમ થાય કે ના હવે કરવું છે, આવું થાય છે કે નહીં? થોડું નથી થતું, કશું નથી થતું, થાય છે. પણ એવો ને એવો દ્રઢાવ કેમ ઘેર પછી રહેતો નથી? વિષય કાર્ય થઈ જાય છે ને વિષયનો અંદર પ્રભાવ જાય છે, એટલે અહીં જે અંતઃકરણ શુદ્ધ થયું છે કે કંઈક જુદા પડ્યા છે પાછું ભેગું કરી નાખે છે. વાતાવરણ વિષયનો યોગ એ બહારથી અંદર જેવો જાય છે એટલે તરત જ તેને એક સરખો ભજન સ્મરણનો દ્રઢાવ રહેતો નથી. એનું કારણ તે શું છે? આ જ છે કુસંગ. કયો કુસંગ? ઇન્દ્રિયોને બાહ્ય કુસંગ જે નડે છે. મહારાજે આગળ બહુ અદ્ભુત વાત કરી છે. આખી અનાદિની સ્થિતિ સુધી છેલ્લે મહારાજ જે વાક્ય, છેલ્લા 2 વાક્યો બોલ્યા ને, છેક પૂર્ણાહુતિ સુધી લઈ ગયા છે. મહારાજ કે જેમ કૂવો હોય ને જળેથી ભરેલો હોય, છેલ્લા 2 વાક્યો આવા છે. કૂવો જેમ જળેથી ભરેલો હોય અને જેમ જળથી ભર્યો હોય ત્યાં સુધી બહારથી કશું આવી શકે જ નહીં. હવે આપણને એમ થાય કે બહારથી આવું છે જગતમાં રહે એટલે બહારથી અંદર આવે ને, પણ ના, મહારાજ એમ કહે છે ત્યાં આત્મસુખે ભરાયેલો હોય એવું છે. આત્મસુખે જે પૂર્ણતા વર્તતો હોય, આપણે મૂર્તિના સુખે પોતાના પ્રાપ્તિના કેફમાં પૂર્ણતા વર્તતું હોય, એને બહારથી અંદર આવી જ ના શકે. આવી જ ના શકે ને બહારનો પ્રવાહ અંદર પહેરી જ ના શકે ને. જેમ કૂવો ભરાયેલો હોય ને જેમ બહારથી અંદર પ્રવેશ કરી જ ના શકે કે ભરાયેલો છે પૂર્ણ, એના જેવું છે. મહારાજ ત્યાં અનાદિની સ્થિતિ સુધીની લટક છે. શરૂઆત ત્યાંથી કરીને અંત ત્યાં લઈ જાય છે કે કેવી રીતે આપણે કેવી રીતે મેળ પડશે, અને જોડે જોડે વિષયનો અનાદર કરતા રહો. અદ્ભુત વચનામૃત છે. મધ્યનું બીજું હેડિંગ એટલે માર્યું. કયું હેડિંગ? જેને અનાદિની સ્થિતિ પામવી હોય અને જેને એવા પર્વતભાઈ જેવા, ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી જેવા સાધુ થવું હોય, એના ઉપાયો બતાવ્યા છે. બધું આવતે અંકે આપણે લઈશું. બધાને વિનંતી છે પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસ. કઈ પ્રેક્ટિસ? ચલો 1 મિનિટ ફરીથી કરી લઈએ. ચલો આંખો બંધ. ચલો જોઈએ કંઈ કરતા હોય તે કણબીનું ગામ વહતું હોય તો ચડો જોઈએ. કોણ છો? દેહ તે હું નથી. કિશોર ભગત તે હું નથી. હરિભાઈ તે હું નથી. પટેલ તે હું નથી. પુરુષ તે હું નથી. હું કોઈનો બાપ નથી. હું કોઈનો દીકરો નથી. કોઈનો સંબંધી નથી. કોઈ મારે વિશે શક પણ નથી. કોણ કુળ ને કોણ કુટુંબી, કોણ નાત ને જાત, કોણ ભાઈ ને કોણ ભગીની, બ્રહ્મ હમારી જાત. હું તદ્દન દેહ ને દેહના ભાવોથી તદ્દન જુદો છું, વિરક્ત છું, અનાદિ મુક્ત છું, પુરુષોત્તમ રૂપ છું, મહારાજ જ છે, મૂર્તિમાં જ છું. અવરભાવ છે જ નહીં મારે વિશે. હું સંપૂર્ણ પ્રભાવનું સ્વરૂપ છું. પ્રભાવમાં જ છું, બસ મૂર્તિમાં જ છું. પ્રભાવ એટલે મૂર્તિ, મૂર્તિ જ છે. નર્યો પ્રભાવ એટલે નરી મૂર્તિ, એક જ મૂર્તિ, બસ બીજું કાંઈ નહીં. હું અનાદિ મુક્ત છું એની વિસ્મૃતિ પણ કરી દો. હું મૂર્તિમાં જ છું, મૂર્તિ જ છે, મહારાજ જ છે. ક્યાં છે? આ બેઠા. આ દેહ નહીં, દેહ નહીં, હું મુક્ત અનાદિ અખંડ મનન રખાવજો. બસ રસબસ કરીને મૂર્તિમાં રાખ્યા. બસ મારા જ ઠસાવજો. મહારાજ જ છે, મહારાજ જ છે.
મહારાજ જ છે, સહેજાન સ્વામી મહારાજ.